ત્યાં રહેતા અને સનાત કરવા એના આશ્રમમાં ભગવાનના પગ અને મન ખેંચા રહ્યું છે. તો શબરીના આશ્રમમાં આવે છે ત્યારે ચો તરફ એ કીર્તન ભક્તિ ચાલી રહી છે. તો સરસ મજાનું એ સ્વયં શબરી ભગવાન રામ આવ્યા છે તો એના આનંદમાં વિભોર બની અને આખો સમય પરિસ્થિતિ અને વાતાવરણ સંગીતમય બન્યું છે, દિવ્ય બન્યું છે, ગાય છે. सजाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी. मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे. मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे. राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे. मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे. मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे. शिवाय ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओंकारेश्वराय ओंकारेश्वराय, हर हर भोले नमः शिवाय. ओंकारेश्वराय ओंकारेश्वराय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. रामेश्वराय शिव रामेश्वराय, हर हर भोले नमः शिवाय. ओम रामेश्वराय शिव रामेश्वराय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर
હરે બોલે નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય, ઓમ હરે બોલે નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય. સ્ત્રીની આ કર્મ ભૂમિ છે. એવા દિવ્ય સ્થાનોમાં તમે અહીં પ્રભુના આશ્રયથી, ભગવાનના નામના બળના આશ્રયથી એટલે દૂર તમને કોણ લાવ્યું? તાહી દેહી ગતિ પરમ ઉદારા, સબરી કે આશ્રમ પગ ઉધારા. ભગવાન રામે બહુ સરસ કીધું કે હે ભાઈ અહીંયા સુધી મને કોણ લાવ્યું? ત્યારે પ્રભુ રામ કહે છે કે મને આની ભક્તિ, આનો પ્રેમ, આનો મહિમા, આની શ્રદ્ધા એ મને અહીં સુધી પકડીને અહીં લાવ્યા છે. તો તમને બધાને પણ પ્રભુ પ્રત્યેનો જે તમારો પ્રેમ, નિર્દોષ જે તમારો ભાવ, એને કારણે હજારો કિલોમીટર દૂર તમારો ઘર, પરિવાર અને માયા એનો ત્યાગ કરીને તમે આવ્યા છો. લાખો તમને ધન્યવાદ છે. બખી આ દુનિયાની સવારથી સાંજ સુધી દોડ હજારો વર્ષથી ચાલી રહી છે, ચાલશે. એમાં કોઈ નવીનતા નથી. ઈશ્વરનો ક્રમ છે આ. તો એક દિવસ ભક્તિ બાલમ નિજ તપાલમ કામાદિકાલમ કુસુમાતિમાલમ તામ્રસાલમ સરશૈકશાલમ વંદે વિશુદ્ધમ હરિ કૃષ્ણ મેષમ સતામદૂરમ કૃત પાપદૂરમ દયાતિશૂરમ નિજ કર્ણપૂરમ સદા જસૂનમ નિજ કામપૂરમ
વંદે વિશુદ્ધં હરિ કૃષ્ણમેશમ રક્ષો વિપક્ષમ નિજરક્ષદક્ષમ સદૈકપોક્ષમ સ્વકૃપા કટાક્ષમ યશોવલક્ષમ જલ દાવલક્ષમ કથયિષ્ये શુભ કથા ત્વદીયેનાવધાનેન કથયિષ્ये શુભ કથા શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુએ મયા કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુએ પ્રવર્તયિષ્યત્યસુરા તે ત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ. એ બધી જ પ્રભાસના સાગરમાં પરીક્ષિત ભગવાનની આજ્ઞાથી દ્વારકાધીશની વિશેષતા હતી કે 56 કરોડ એનો પરિવાર હતો યાદવોનો. તો પણ 56 કરોડ યાદવ પરિવાર એ રોજ ભગવાન કૃષ્ણની પૂજા કરતા, પ્રણામ કરતા. કેટલા દિવ્ય સંસ્કારો અને એક જ મહેલમાં એ પરિવાર સાથે રહેત. એ જ ભગવાનનું ભગવાનપણું હતું. તો એક દિવસ એ પ્રભાસના સાગરમાં આજે સૂર્યનારાયણના ગ્રહણનો દિવસ છે. બધા સ્નાન કરવા માટે આવ્યા છે. કિનારે બધા જ બેઠા છે. સામે કિનારે ગોપીઓને પણ એમ થયું કે ચાલો આજે ગોકુલમાંથી
સૂર્યનારાયણના ગ્રહણનો દિવસ છે. પવિત્ર સાગરમાં રાધાજીને કહે છે કે તમે અમારી સાથે ચાલો. આપણે બધાને સમુદ્ર સ્નાન કરવા માટે જવું છે. ત્યારે રાધાજી કહે છે કે ભાઈ ભગવાનની મને આજ્ઞા નથી, એટલે હું રાધાજી કે ન આવી શકું. કારણ કે હું તો પતિવૃત્તા નારી છું અને એક શાપને કારણે આ પૃથ્વીના પેટાળ ઉપર હું કુંજ ગલીમાં રહેવાનું છે. ગોપીઓ કહે છે કે દ્વારકાપુરીથી ભગવાનની અષ્ટપટરણીઓ એ પણ ત્યાં આવ્યા હશે, ઘણા બધા આવ્યા હશે, તો તમારે એનો મેળાપ થશે. અને એ બધાએ તમને ક્યારે જોયા નથી કે રાધા કોણ છે, કે રાધા નામને જપતા જપતા જે પારણિયામાં માં યશોદાજી ભગવાનને હિચકાવે ત્યારે રડી રહ્યા હતા અને નામ લેતા હતા, એ રાધા કોણ હશે? તો ઈ રાધાને કહે છે કે અમારી સાથે તમે ચાલો, આપણે પ્રભાસના સાગરમાં સૂર્યનારાયણનો દિવસ છે, તો પવિત્ર થવું છે. રાધાજી ગોપીઓની સાથે આવે છે. તોક્ષ્ણ દુગ્ધા પ્રતિપાન ક્રોંદા શ્રી રાધિકાયા ચ વિરાજિતેન. તોક્ષ્ણ દુગ્ધા પ્રતિપાન ક્રોંદા શ્રી રાધિકાયા જીતેન. કરારવિંદે ન મુખારવિંદે પદારવિંદે હૃદયારવિંદે. રાધિકાયા ચ વિરાજિતેન. એ ભગવાન રાધાજીના હૃદયમાં ભગવાન બિરાજે છે, મુખારવિંદમાં ભગવાન બિરાજે છે, ચરણારવિંદમાં પણ ભગવાન બિરાજે છે. એવા રાધાજી ગોપીઓની સાથે પ્રભાસના સાગરમાં સ્નાન કરવા માટે આવ્યા છે. સિર્ફ સામે અષ્ટપટરણીઓ છે. તો પટરણીઓએ ગોપીઓને પૂછ્યું, તમારી બીચમાં આ કોણ છે? ત્યારે ગોપીઓએ કીધું કે અનાદિકાળથી ભગવાન કૃષ્ણના એ પટરાણી રાધાજી છે. તો અમારી સાથે એ અહીંયા પણ યાત્રાના નિમિત્તે અહીંયા આવ્યા છે. અષ્ટપટરણીઓ કહે છે કે અમારે એને દૂધ પાવું છે, એનું સન્માન કરવું છે. ત્યારે ગોપીઓ રાધાને પૂછે છે કે દૂધ લાવ્યા છે, તમે પીશો? રાધાજી ના પાડે છે. ભગવાનના વિયોગમાં હું કશું જ ભગવાનને આજ્ઞા વગર ભગવાનને ધર્યા સિવાય દૂધ આઈસ હતું કે ટાઢું હતું, પણ એના હૃદયમાં ભગવાનનો આવિર્ભાવ થયેલો હતો.
તો ગોપીઓ કહે છે કે અષ્ટપટરાણીનું અપમાન ન કરાય, અને એનું અપમાન ન કરાય તો તમે દૂધ એને પીવો. તો અષ્ટપટરાણીઓ એ રાધાજીને દૂધ પીવા માટે આપે છે. તો હર હંમેશ રાધાજીના નેત્રોમાંથી ભગવાનના વિયોગના આંસુના બૂંદ પડે. તો પરીક્ષિત એ દૂધ ઠંડુ હતું, પણ એને પીધું એટલે હૃદયમાં એ દૂધ ગરમ થઈ. તો દૂધ હૃદયમાં ગરમ થયું એટલે ભગવાન કૃષ્ણ પણ એના હૃદયમાં હતા, તો એના શરીરે ફોડલાઓ પડી. નારદ આવ્યા, ભગવાન દ્વારકાધીશને કહે છે કે બધા ક્યાં ગયા છે? ભગવાન દ્વારકાધીશ કહે છે તો બધાએ પ્રભાસના સાગરમાં સ્નાન કરવા માટે ગયા છે, પણ મારા શરીરે કસર છે, મારા શરીરે ફોડલાઓ પડી ગયા છે. નારદ કે પણ કેમ? તો કે ત્યાં અષ્ટપટરાણીઓ ગયા છે, ગોપીઓ આવ્યા છે, રાધાજી આવ્યા છે. રાધાજી મના કરી, પણ ગંગાને કિનારે 88,000 ઋષિઓની બીચમાં પ્રભુમય, જેને આખું જગત, જેનો કાળ નજીક છે એવો રાજા, સમય અને દિવસોનું ગણી રહ્યો છે કે જોત જોતામાં હમણાં સમય 7 દિવસનો પૂરો થશે. તક્ષક નાગ આવી મને દંશ દેશે. બીચમાં કશ્યપ મહર્ષિ તક્ષકને કહે છે કે તું ક્યાં જા છો? તો કે શૃંગીનો શાપ છે, પરીક્ષિતને કરડવા માટે જાઉં છું, એનો જીવ મારે લેવાનો છે. કશ્યપ ઋષિ કહે છે કે ભાઈ, હું વૈદ છું, તારું ઝેર ઉતારવા માટે જ રાજા પાસે જાઉં છું. તક્ષકે ઘણા બધું દ્રવ્ય આપી ઋષિને પાછા વાળ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, એ ગરમ દૂધ ઠંડુ હતું, ગરમ થઈ ગયું હૃદયારવિંદમાં. હૃદયારવિંદે ન મુખારવિંદે અતોક્ષ્ણ દુગ્ધા પ્રતિપાન ક્રોંદા જીતેન. જેના હૃદયમાં મુખારવિંદમાં પ્રભુ બિરાજે છે. એટલે નારદજીને કહે છે કે તમે એક કામ કરો, કુંજ ગલીમાં જાઓ અને મારા પત્ની રાધાજી મારા વિયોગમાં જે એના નેત્રોમાંથી લોહીના બુંદ પડે છે, એને એક પડિયામાં લઈ આવો, એની દવા બની મારા શરીરે એને ચોપડવામાં આવશે. તો હે નારદ, ભગવાન કહે છે કે મારા ફોડલાઓ
इतनी बड़ी भक्ति, कितना बड़ा प्रेम। भगवान के बारे में बहुत बहुत सुना है, बहुत बहुत सबको लिखा है, लेकिन भगवान को किसी को पहचान नहीं होते हैं, भगवान का ज्ञान किसी को नहीं होता है। ऐसा बड़ा भगवान का स्वरूप व्यापक है। गांडा થઈ જાય બધા એનું ગાવાનું काली कमली वाला मेरा यार है, मेरे मन का है, मेरा दिलदार है। हो काली कमली वाला मेरा यार है, मेरे मन को मोहन तू दिलदार है। जय हो। તળાજાના પાંચ પીપળા ગામનો વતની છું. થોડી આપણે 8 દિવસથી મળ્યા છીએ તો મેં કીધું સૌ લોકો જાય પહેલાં સૌને વંદન કરીને બે વાતો મારા મનમાં જે નીકળતી હતી તો મેં કીધું આપણે એને વ્યક્ત કરી દઈએ. એટલા માટે હું આજે આવ્યો છું સ્વામીજીના આશીર્વાદ લઈ અને આપને વાત કરું છું. તો પહેલાં તો આપણે જે ધરતી ઉપર બેઠા છીએ એ ધરતીના રાજા, આ નગરીના રાજા બાબા મહાકાલને એક વાર જોરદાર આપણે જયઘોષ કરીએ. જય શ્રી મહાકાલ. જે દેવી આપણી સમક્ષ સામે જ દર્શન દઈ રહી છે, એવી જેમના દર્શન તમે નિત ઉઠીને કર્યા છે એવામાં હરસિદ્ધિ માતાને આપણે પ્રાર્થના કરીએ. બોલો હરસિદ્ધિ માત કી. આપણા પાછળની સાઈડ જ્યાં આવનાર સમયમાં 2 વર્ષ પછી કુંભ અને હજારો સાધુ સંતોનો મેળો થવાનો છે, એવી માં શિપ્રા બિરાજમાન છે, જે મોક્ષદાયિની છે, જેમના સ્નાન અને દર્શનથી મોક્ષ મળે છે, આવું આપણું ધર્મશાસ્ત્ર કહે છે. તો એકવાર આપણે બોલો માતા શિપ્રા મૈયા કી. આપણે એવું નથી કે હનુમાન જયંતીના દિવસે જ હનુમાનજીના મંદિરે કંઈક 5 લોકો જોવા મળે, એવું નથી. આપણો ઉતારો છે એ અહીંથી 12-15 કિલોમીટર દૂર સિટીની બહાર હાઈવે ઉપર હતો. એ સમય દરમિયાન સ્વામીજીના ભક્ત થકી અજયભાઈ થકી મને ફોન આવ્યો કે આપણે ત્યાં કથા કરવાની છે તો તમે કંઈક મદદ કરો. હું મારા પરિવાર સમેત પ્રયાગરાજ કુંભમાં હતો 15 દિવસ માટે. ત્યાં મેં કીધું હું 8 દિવસ થયા છે, 8 દિવસ પછી જઈને તમને મદદ કરી શકું. આવીને મેં સ્થળ જોયું તો ભગવાનનું મંદિર હતું, આપણા માટે કોઈ મુશ્કેલ નહોતું. પણ ઉજ્જૈનનું જે વાઇબ્રેશન આપણે લેવું હોય કે મળે આપણને ઉર્જા, એ અહીંથી દૂર હતી. તમારે એક જણાને આવવા માટે ત્યાંથી 10 કિલોમીટર દૂર હાઈવે ઉપરથી રિક્ષા મળી તો મળી, કોઈ નીકળ્યો તો, આવી પોઝિશન હતી. અને ઉનાળાની સિઝન છે, શેડ હતો, શેડ વાડીની કાંઠે મંદિર છે, ત્યાં શેડ હતો. શેડની અંદર આપણી કથા કરવાની હતી. એટલે મેં સ્વામીજીને વાત કરી કે થોડુંક આપણા માટે અજીગતી વસ્તુ છે તો કે આપણે ગોતો. એટલે મેં તપાસ કરતાં કરતાં આપણને આ સ્થળ યોગ્ય લાગ્યું. હવે આપણે વિચારીએ આ સ્થળની આપણે કેલ્ક્યુલેશન ગણતરી કરીએ તો 1 રૂપિયો થાય અને 1 લાખ પણ થાય. આપણા મનમાં સવાલ ઉઠતા હોય કે કેટલું કે શું. આ 4 લાખની અંદર આ પ્રોપર્ટી આપણને મળતી હોય છે 8 દિવસ માટે. આપણી 7 દિવસની કથા હોય પણ આપણે આવીએ અને જઈએ એટલે ચેકઆઉટ ટાઈમ 1 દિવસ આપણો વધતો હોય. તો તે દિવસે શું ખબર, ભગવાનની સ્વામીજીના આશીર્વાદ, ખૂબ માથાકૂટ મહેનત, 1-2 ઓળખાણો કરતાં કરતાં 2,31,000માં પ્રોપર્ટી આપણે ફાઇનલ કરી શક્યા. અને એ બી મેં ડાયરેક્ટ ત્યાં પૈસા જમા કરાવીને 2,31,000ની પહોંચ મંદિરની અપાવી દીધી છે. કારણ કે મારું જીવન છે એ તમને કહું કે મને ઉજ્જૈનથી ધર્મપત્ની મળ્યા છે. મારા ધર્મપત્ની છે એ અહીંના છે, અહીંના, એમના લગ્ન અહીં કર્યા છે. હું લેવા પટેલ છું, મારા ધર્મપત્ની વૈષ્ણવ વાણિયા છે, બાળકૃષ્ણ વાણિયા છે. લોકો સંજોગો વસાત
અને પાછા એક જ છે અને એક દીકરી જ છે, બીજું કાંઈ પરિવાર નથી એના સસરાને, અને એટલે તાય રહેવા આવવું નહીં પડ્યું. નહીં સ્વામીજી, એવું નથી. એવું નહીં, મારે એક દીકરી છે. એટલે અને ઈ હું તમારા જ્યારે ઉજ્જૈન આવતો તો આ નદી ક્રોસ કરો ને તમે, એટલે તમારા જીવનની દિમાગની અંદર એક શાંતિનો પ્રસાર થશે. તમે આવ્યા છો તો તમને અહેસાસ બદલ્યો હશે. જે ગુજરાતમાં આપણા દિમાગમાં અહેસાસ ટૂંકમાં અહીંની ધરતી બહાર હોય ને અહીંયા પહોંચ્યા પછી થાય એ અલગ હોય છે. એટલે લગ્ન જીવનના 8-10 વર્ષ પછી મેં અહીંયા આવવાનો નિર્ણય લીધો. લગ્ન જીવનની અંદર મારી પર્સનલ વાત ન કહેવાની હોય, પણ હું તમને 2 મિનિટ માટે કહું છું કે અમે બંને માણસને લોકો દીકરા માટે દેશ દેશાવર સુધી જતા હોય છે માનતાઓ લઈને. અમે બંને દીકરો નહોતા ઈચ્છતા, એક જ સંતાન, અને એ પણ દીકરી જોઈતી હતી અમારે. શ્રીમંત ગોદ ભરાઈના દિવસે રસમમાં કે ને તમારો દીકરો ને લાવો સોપારીને રૂપિયો. મેં ના પાડી હતી, મારે દીકરો નથી જોતો, કોઈ માંગતા નહીં. ભગવાને મને દીકરી આપી, આજે 8 વર્ષની છે. એ એના નસીબ લઈને જતી રહે, અને અમે પછીનું જીવન છે એ આ સ્થાન અને આવા બીજા ધાર્મિક સ્થાનોએ જ સેવામાં જ વિતાવવાના છીએ. હું કોઈ પણ ધર્મને માનતો નથી, હું માનવ ધર્મને માનું છું. હું માનવ ધર્મને માનું છું, હું કોઈ પણ ધર્મને માનતો નથી. હું ભેગું કરવામાં માનતો નથી. મારા ધર્મપત્ની પણ એવા મળ્યા છે કે ભેગું કરવામાં માનતા નથી. અમારે ખેતીવાડી છે ગામડે ભાવનગર. મારા પપ્પા ગામડેથી થેલી ભરીને શાકભાજી લઈ આવતા ભાવનગર, તો મારા પત્ની એમના જોડે ઝઘડતા કે પપ્પા અમારે 3 દિવસ 2 દિવસ, તમે 8 દિવસનું શું કામ લાવ્યા? નથી જોઈતું આ. એના એ દિવસે આજુબાજુમાં આપી દેતી. વાણિયાની દીકરી છે, ભેગું કરવામાં નથી માનતી, ખાઈ અને સૂઈ જાઓ. ઘરે બી અમે 10-15 દિવસનું કરિયાણું તો હું મુશ્કેલથી લાવી શકું છું, વધારે લાવ્યો એટલે ઝઘડો. શું કામ લાવ્યા ભાઈ? એટલે આવા વિચારો સાથે મને આ કથામાં સેવા કરવાનો મોકો મળ્યો. યથાશક્તિ મારાથી સેવા કરી મેં. મને એટલું બધું આયોજન બતાવવામાં પણ નહોતું આવ્યું. અહીંયા આવ્યા અને સવારથી બધા આયોજનો આટલું જોઈએ છે એવું બધું કહેવામાં આવ્યું. હા, દોડી અને આપણે વ્યવસ્થા કરી અને તમારા લોકો સુધી સારી વ્યવસ્થા જાય એના માટે પ્રયત્ન કર્યો. પણ કંઈ કચાશ રહી હોય તો આપણો ઘરનો પ્રસંગ છે એવો માનીને સૌ માફ કરજો. નાની મોટી કઈ ભૂલ થઈ હોય ના, એ તો ચાલ્યા જ કરે. તમે બધી બહુ સેવા કરી છે અને તમે આ વાત કરીને હોય. આજે 8 વર્ષ આ ધરતી ઉપર જ મેં પાન માવો ખાતો હતો, એનું બી મેં ત્યાગ કરી દીધેલો છે. એમને કોઈ વ્યસન નથી હો, એ બહુ મોટી મહાનતા છે, એમની કોઈ પણ વ્યસન નથી એને. અને અહીંયા પણ જે લોકો બેઠા છે એમાંથી તમે પણ હું વિનંતી કરું કે બહેનો અને ભાઈઓ એક વ્રત લઈને જજો આ કથાના ફળ સ્વરૂપ. બહેનો તો સ્વામીજીએ જે આ મહેનત કરી છે, ભાઈઓ હોય કદાચ, સ્વામીજીએ આ મહેનત કરી છે, બચારા બહુ સારા બધાય છે. એ કથા આપણા જીવનમાં ઉગે. નહીતર કેવું થાય, સવારે ખાધું અને રાત્રે બીજા દિવસે પાછી ભૂખ, આ શરીરની ભૂખ પૂરી નહીં થાય. આ મનની અંદર કંટ્રોલ કરી શકશે એ બટન ભગવાને આપ્યું છે આપણને. હજારો વિચાર ઊભા થઈ છે પણ એને કંટ્રોલ કરવાનું એક બટન ભગવાને આપ્યું છે કે તું એ હજારો વિચારોને કંટ્રોલ પણ કરી શકીશ. એટલે આપણા મનની અંદર જે કાંઈ વિચારો ઉત્પન્ન થાય છે એમાંથી જે ખરાબ વિચારો છે એને આપણે કંટ્રોલ કરવાના આ કથાના માધ્યમથી પ્રયત્ન કરીએ. કમસે કમ હું જઈને આજથી મારા પરિવારમાં જે સભ્યો છે એની જોડે પ્રેમથી વર્તન કરીશ. મારા સાસુ, મારા નણંદ, મારા દીકરા દીકરી કે જે કોઈ ભાઈ ભાભી છે એમની સાથે પ્રેમથી વર્તન કરીશ. હોય તો એનું પણ જે કાંઈ ઘટ વધ છે આજ નહીં તો કાલ ભગવાન ભરી દે છે, કારણ કે સ્વામી સારો વિચાર લઈને નીકળ્યા છે. અને આપણે ઘણી બધી ગણતરી કરવી હોય તો કરી શકીએ છીએ કે કેટલામાં થયું ને કેટલામાં થઈ શકે, અને હું હોત તો કેટલામાં કરી દેત. પણ જ્યાં જેનું નિમિત્ત હોય એને જે મોકો મળે છે. બાકી લોકો પાસે હજારો કલાકો પણ પડી છે અને હજારો રૂપિયા પણ પડ્યા છે. દિવ્ય છે સુદામા ચરિત્ર. સુદામા એક દિવસ સુશીલાજી એમના
ધર્મનિષ્ઠ પતિવૃત્તા સંસ્કારી પુત્રી છે. તો સુશીલાજી 5 બાળકો છે અને સુદામાજી પોરબંદરમાં રહે છે. ગરીબ બહુ છે, તવંગર નથી. પણ એક દિવસ સુશીલાજીએ સુદામાને કહ્યું કે તમે કહેતા હો છો મારા પરમ મિત્ર દ્વારિકાધીશ છે અને અમે ક્ષિપ્રા નદીને કિનારે ગુરુના આશ્રમમાં સાંદીપ્ય ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા, સાથે રહેતા. અમારે બહુ જ પ્રેમ હતો. વિખૂટા પડ્યા ત્યારે પણ કીધું હતું કે હવે ક્યારે આપણે મળશું. તો સુશીલાજી કહે છે કે તમે એને મળવા માટે જાઓ. સુદામા કહે છે કે ભાઈ હવે ન જવાય, આપણે ગરીબીની તલેટીમાં છીએ. તવંગર છે સોનાની દ્વારિકામાં, સોનાના શિખર ઉપર બેઠા છે. સુશીલાજી કહે છે કે પણ હું પવાની પોટલે આપું એ તમારે દેવા જ આવી પડશે. અને સુશીલાજી સમજાવે છે કે તમારે એની પાસે માગવાનું નથી, તમારે તો જૈન પોટલી આપી અને એના દર્શન કરવાના છે. દ્વારકાધીશનો તો પાર મહિમા છે. તમે દર્શન કરવા જશો એટલે અશ્વમેધ ડગલે ને પગલે તમને પુણ્ય મળશે. રસ્તામાં પૂછે છે ક્યાં જાઓ છો? સુદામા કહે છે કે હું દ્વારકાપુરી જાઉં છું. સુદામાને જોઈને કહે છે કે એ તો એની પાસે સોનું બહુ છે, તો તમે એકાદો ટુકડો સોનાનો માગી લાવજો. અરે સુદામા કહે છે માગવા માટે નથી જતો, તો હું તો માત્ર ને માત્ર મારે એના દર્શન કરવા છે, મારે એને મળવું છે, મારે એને ભેટવું છે, એટલે જ આવું છું. અરે પણ એમાં હું, એ તો દયાળુ છે ને તમે માગી લેજો ને આપશે તમને. સુદામાજી કે માગવા માટે જતો નથી. ઘણા દિવસે એ સુદામાજી દ્વારકાપુરી પહોંચ્યા છે. તો ચોકીદારો છે એ મના કરે છે, પણ દ્વારકાધીશને સમાચાર મળ્યા છે કે મારો પરમ મિત્ર એ બ્રાહ્મણ એક દિવસ ગુરુના આશ્રમમાં સાથે રહેતા. એ સુદામાજી આવ્યાના સમાચાર મળતા ભગવાનને નયન કે જલસે પગ ધોયા. એ રૂક્ષ્મણીજી કહે છે કે એને આવવા દો અને મારે એના જળજારીની કે જરૂર નથી. તો નયન કે મારા નેત્રો, પ્રેમના નેત્રોથી મારે એના ચરણ ધોવા છે. અગ્રહ શીર્ષન રાજાયમ લોક પાવન વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા ચિતેન્દ્રિય. જે વિષયોથી જેનો આત્મા ઇન્દ્રિયો વિરક્ત છે, સાથે રહ્યો કે ન રહ્યો કોઈ મતલબ નથી. ભગવાનના મંદિરમાં બેસી જાઓ કે ન બેસો એ કોઈ મતલબ નથી. હમણાં બોલ્યા હતા ને, બહુ સરસ ફેમસ કીર્તન છે કાલી કમલી વાળું. બહુ એક યુવાન બેન કથાકાર છે, એ તો આ તમે ત્યાં 10 જણા બેઠા, એટલો ઓલ કે ગમે ના સભાય ને હજારો બાયુ નાચવા મળે. એ આ ગાય ને એટલે હજારો માણસો, એટલે ઈ એટલો એને ભગવાનમાં પ્રેમ. એટલે રૂપાળા ભાળે નહીં. તો સુદામા કેવા છે? રૂપાળા નથી. ભગવાનને કેમ પ્રેમ થયો? તો કે વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ શાંતાત્મા, એનું જે આત્મા છે. હમણાં પેલા એ કીધું ને
એમ એનો આત્મા છે કેવો છે તો કે સંતોષી છે, આજનું છે તો કાલનું જોતું નથી. અરે હું કામ લાવ્યા આપી આવો પાછું. આ આપણે 3 પેઢીનું હોય ને તો એમ ન થાય. અને ઉપરથી ઘરના જેટલા હોય ને એટલા ભલામણ કરે કે હજી તો 1 પેઢીનું ભેગું કર્યું, બીજી પેઢીનું કરો. વાહ ભાઈ વાહ. એણે કીધું કે હું ના ગામડે રહેતો ત્યારે ખેતીવાડીમાંથી મારા બાપુજી શાક ને એવું લાવતા, ત્યારે મારા ધર્મપત્ની કે એટલું બધું 8 દિવસનું હું કરવું, બીજાને આપી ગયો. પછી તો એના સાસુ સસરા એ હતા, બીજું કોઈ નથી, એટલે એ પછી આવી આવ્યા. અને આ બધું ઓલા હિરેનભાઈ સારું તમે ના પાડો નથી લગ્ન કરવા એમ. 40 વર્ષ તો જો કે થયા છે, પણ બધો બહુ વિચાર કરવો પડે આમાં. કાંઈ લાવીને કાંઈ હારા વાત નથી, એને પાલવવાના તો ખરા ને. શિશુ ભોજનની ખામી, તમારા મિત્ર તો દ્વારિકાનો નાથ છે રે, તમારા મિત્ર તો દ્વારિકાનો નાથ છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જો પેલા સુદામાજી દ્વારિકામાં જાય છે. એનો મનનો મેરામણ છલકાય છે રે, એના મનનો મેરામણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સમજુ ને શું કહું માગતાલાજી મરું, સમજુ ને શું કહું માગતાલાજી મરું. માગતા માનવીનું માન ઘટી જાય છે રે, માગતા માનવીનું માન ઘટી જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનનો મેરામણ છલકાય છે રે, એના મનનો મેરામણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. ભલો ભક્ત રુક્ષ્મણીજીને કહે છે કે એનું ધોત્યું ને એનું પીતાંબર જે ઓઢીને લાવ્યા હતા ને એને ઓઢવા આપી ગયો, આપણા કપડાં લઈ લો. વિરક્તો ઇન્દ્રિયાર્થે શું પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુદામાજી એને કપડા આપ્યા, એ પાછા માગી લીધા, તો એ મનમાં વિચાર નથી આવતો કે આને ક્યાં તાણ છે. કપડા પણ પાછા લઈ લીધા, પણ એનો આત્મા આઠે પર આનંદમાં રહેતો. મન એ વૈરાગ્ય વાળો હતો, વિષયોથી વિરક્ત હતો. એવા દિવ્ય પુરુષ વિદાય લઈ ને પોરબંદર આવવા માટે નીકળ્યા છે. 3 મુઠ્ઠી પૂવા ભગવાન દ્વારકાધીશે સુશીલાના પ્રેમના એ પૌવા ખાધા છે. ભગવાન દ્વારકાધીશે સંકલ્પ કર્યો છે કે આ સુશીલાજી અને સુદામા બહુ સુખી થાય, એનો મેલ સોનાનો બની જાય. ભગવાન દ્વારકાધીશના સંકલ્પથી પોરબંદર આવતા એ પોરબંદરને બદલે આજે સુદામા પુરી બની ગઈ. ભગવાનના સંબંધને કારણે આ લોકમાં જીવની મોટાઈ છે. અંતિમ કથા એને પૂરી કરીને
એકાદશ સ્કંદની કથા. એક દિવસ દૂતન સોપ કહા મુનિ જ્ઞાની, દૂતન સોપ કહા મુનિ જ્ઞાની, હોઈ સકોપ બોલે યહ બાની. એ ભગવાન દ્વારકાધીશ એનો પરિવાર પરમાત્માએ વિચાર કર્યો છે, પૃથ્વીના ભારભૂત રાજાઓનો સંહાર કરી મારું જે કાર્ય છે પ્રભુ પ્રભાસના સાગરે પીપળના વૃક્ષને ટેકવી બેઠા છે. એ સમયમાં અંતિમ દર્શન માટે ઉદ્ધવજી પણ આવે છે. મૈત્રેય મહર્ષિ પણ દર્શન કરવા માટે આવ્યા છે. પિંડારક ક્ષેત્રમાં યદુકુમારો જે ઋષિઓ તપશ્ચર્યા કરે છે એની પાસે આવ્યા છે અને એ ઋષિઓને એમ કહે છે કે આ છોકરી છે, સગર્ભા છે અને તમને પૂછતા શરમાય છે. શું જન્મ છે એ જોઈ આપો. જનયસે યો મંદા મુસલમ કુલ નાશનમ બ્રહ્મવાક્યમ જનાર્દન. આમાંથી આખા તમારા કુળનો સંહાર થાય એવું જન્મ છે. સાંબ હતો, અષ્ટપટણીનો દીકરો હતો. પાંસળું બાંધી કપડું બાંધીને ઋષિઓની એ મસ્કરી કરે છે. ઋષિઓને એમ લાગ્યું કે આ ભગવાનના બાળકો છે, આપણે એને જોઈ આપશું તો પરમાત્મા આપણી પર રાજી થશે. જ્યાં તો એક હાથનો લોખંડનો ટુકડો નીકળ્યો તો વસુદેવજીને વાત કરી કે ભગવાનને ખબર પડવા ન દેતા. ઉગ્રસેન દાદાને વાત કરી કે આવી રીતે શાપ થયો, શું કરવું? ઉગ્રસેન દાદા કહે છે કે નાવડામાં બેસો, આપણે બધાય એ લોખંડના ટુકડાને ઘસીને ભૂકો કરીને સાગરમાં ફેંકી ગયો. એક વેતનો ટુકડો વધ્યો, એ ફેંકી દીધો. એ ઝાર શિકારી એનું બાણ બનાવે છે. ભૂકો તો તરતો માનાની વેલાયમ, તરતો જે લોખંડનો ભૂકો એ પ્રભાસના સાગરે આવીને તીક્ષ્ણ હથિયાર રૂપે ઉગ્યો છે. બહુ અંતિમ કથા બહુ ચમત્કારી છે. લોખંડનો ભૂકો ક્યારે ઉગે નહીં અને લોખંડ ક્યારે પાણીમાં તરે નહીં. પણ આ કથા એમ કે છે કે એ ઋષિઓનો શાપ હતો, એને કારણે લોખંડનો ભૂકો એ ગુડ્યો નથી ને તર્યો છે. ભગવાનને પણ આ વાતની ખબર પડી. દ્વારકાધીશે પોતાના યાદવ પરિવારને ભલામણ કરી કે તમે પ્રભાસમાં જાઓ, ત્યાં જઈને યજ્ઞ કરો, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો, ગીત ગોવિંદના કીર્તનો કરો, યજ્ઞ કરો, જેને કારણે શાપનું નિવારણ થાય. પણ
બધા જ યાદવો પોતાને ત્યાં સોનાની દ્વારકાનું રાજ છે, પોતાનો બાપ ભગવાન છે, બધાની યુવા અવસ્થા છે, સંપત્તિના શરીરના અતિરેકમાં આવેગમાં શું કરવું ને શું ન કરવું એની કોઈને ભાન રહી નથી. સમુદ્રની કિનારે આવી એકાબીજા હથિયારને ઉઠાવીને મામો ભાણેજને, ભાઈ ભત્રીજાને, કાકો ભત્રીજાને, ભાઈ ભાઈને, પતિ પત્નીને બધાય તુમુલ મારવા લાગ્યા છે. બળરામજી બીચમાં આવી બધાને સમજાવે છે શું કરો છો. બળરામજી ભગવાનની પાસે આવ્યા છે. રડી રહેલા ભગવાન એણે એમ કીધું કે એ ભાઈ, તમારું કોઈ નહીં માને, મારું પણ કોઈ નહીં માને. આ દિવ્ય રથો અને અશ્વો હમણાં આકાશ માર્ગે ઉડી જશે. તમે તમારું મૂળ શેષ સ્વરૂપ ધારણ કરીને પાતાળમાં ચાલ્યા જાઓ. હું પણ હમણાં ઉદ્ધવ રડી રહ્યા છે. ભગવાન ઉદ્ધવને આશ્વાસન આપે છે કે ઉદ્ધવ, એ મૈત્રેય મહર્ષિ, તમે ભગવાને પોતાની ચરણ પાદુકા, અરે ઉદ્ધવ કહે છે કે મારે તમારી સાથે આવવું છે. પ્રભુ કહે છે કે આપણે સાથે જન્મ્યા નથી. ઉદ્ધવ કહે છે કે પ્રભુ સાથે રહેતા, સાથે જમતા, સાથે શયન કરતા, તો આજે ગોલોક ધામમાં મારે તમારી સાથે આવવું છે. ભગવાન દ્વારકાધીશ કહે છે કે શાપ થયો છે, એનો મેં પણ સ્વીકાર કર્યો છે. હમણાં મને પણ જે પૂર્વ જન્મમાં જે વાલી હતો, જેને મેં માર્યો હતો, એ જ વાલી જાર શિકારી બનીને આવ્યો છે. હમણાં જ તમારા દેખતા જ દારૂક સારથી પણ રડી રહ્યો છે. બધા જ રો કકળ કરે છે. વિરજા નદીની ખબર પડી છે કે પ્રભુ રડી રહ્યા છે, ઉદ્ધવ રડી રહ્યા છે, મૈત્રેય ઋષિ પણ રડી રહ્યા છે. ભગવાન કહે છે કે અંતિમ સમયે મારો વિદુર એ મને ન મળ્યો, પણ વિરજા નદીએ ભગવાનને ત્યાગ કરવાના સમાચાર સાગરને આપ્યા છે. દૂર દૂર સુધી થોડી જ વારમાં ભગવાન નારદ વસુદેવજીને નિમિના યજ્ઞમાં 9 યોગેશ્વરો એ આવ્યા છે. નારદજી વસુદેવજીને કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપળાયન, નિમિના યજ્ઞમાં 9 યોગેશ્વરો આવ્યા છે. ત્યારે એ ઉપદેશ કરે છે કે વસુદેવજી, હે નારદ, હે નિમિ, દુર્લભો માનુષો દેહો દેહી નામ શરણ ભંગુર, દુર્લભમ મને વૈકુંઠ પ્રિય દર્શનમ. ભગવાન એક અવંતીપુરીનો જે લોભી બ્રાહ્મણ, એ પોતાના પરિવારથી પરિવારે એને છોડી દીધો છે. વિખૂટો બની રડતો ભગવાનની પાસે આવે છે.
અવંતીપુરીના એ લોભી અને દુઃખી બ્રાહ્મણને ભગવાન નિર્ભય બનાવે છે, જ્ઞાન આપે છે. ઝાર શિકારી સિર્ફ સામે ભગવાન એક ચરણ ઉપર રાખીને બીજો ચરણ રાખીને ભાલ પ્રદેશ ઉપર પોતાનો હાથ ભગવાને મૂક્યો છે. બ્રહ્માદિક દેવતાઓ અંતિમ દર્શન માટે આવ્યા છે. ચો તરફ રડવાના અવાજ આવે છે. ભગવાન પોતાની નેત્રથી પોતાનો આખો યાદવ પરિવાર એને ભસ્માવશેષ થતા જોઈ ભગવાનને પણ ખૂબ દુઃખ થયું છે. ઝાર શિકારી ભગવાનને બાણ મારતાની સાથે ઓમ શબ્દ ભગવાનના હૃદયમાંથી નીકળ્યો છે. ઝાર શિકારીનું બાણ ભગવાનના ચરણને વિંધી ભાલ પ્રદેશને વિધી આકાશમાં ચાલુ ગયું. રડતો ઝાર શિકારી ભગવાનની પાસે આવી કૃત ભૂલની માફી માગે છે, રડે છે. દયાળુ ભગવાન કહે છે, તું નિર્દોષ છો, મારા સંકલ્પ માત્રથી જ આ બધું બન્યું છે. પત્નીઓ પોતાના પતિના માથાઓને ગોતે છે. ચો તરફ હાહાકાર મચી ગયો છે. એકાદશ સ્કંદની સમાપ્તિ કરીને દ્વાદશની કથા એકાદશ સ્કંદની સમાપ્તિ કરી દ્વાદશ સ્કંદની કથા અંતિમ કથા. એમાં જે રાજાઓ થાય છે એના નામ આપણે સાંભળીએ. હવે પછી પુરંજન નામે રાજા થશે, શુનક નામે રાજા થશે, પ્રદ્યોત નામે રાજા થશે, વિદિશર નામે રાજા થશે. એના વંશમાં ઘણા કાક વર્ણના રાજાઓ થશે. એના વંશમાં મૌર્ય વંશના રાજાઓ થશે. અંતમાં ચંદ્રગુપ્ત રાજા થશે. ચાણક્ય નામે વિપ્રના અપરાધથી એ રાજાઓનો સંહાર થશે. મૌર વંશમાં નંદ નામે રાજા થશે. ઘણા આ પૃથ્વીના પેટાળ ઉપર આહિર રાજાઓ થશે. કલીનું આગમન થતા માણસની આયુષ 25-30 વર્ષની થશે. કલીનું આગમન થતા પ્રણય સંબંધમાં વિધિ રહેશે નહીં. એક બીજાના સહવાસથી જોવાથી જ પ્રણય સંબંધ થશે. માનવ જીવનમાં સ્ત્રી કે પુરુષને વાળ એ શોભા ગણાશે. માણસ મંદ બુદ્ધિ વાળો થશે. માણસ સંકુચિત માનસથી જીવન જીવનારો થશે. એવા સમયમાં સંભલપુર નગરમાં વિષ્ણુયશ બ્રાહ્મણને ત્યાં કલ્કીનો અવતાર થશે. કલ્કી એ દેવતાઓએ આપેલા હથિયારથી અશ્વ ઉપર આરૂઢ થઈ અધર્મ પ્રાય એવા અસુરો એનો સંહાર કરી ધર્મનું સ્થાપન કરશે. તો પરીક્ષિત, હવે મારે પણ જાવું છે અને હમણાં જ તક્ષક નાગ એને આવવાનો સમય થઈ ચૂક્યો છે. રાજા કહે છે, ગુરુદેવ ભલે તક્ષક સર્પ આવે, મને લેવા માટે પણ
ભગવાનના પાર્ષદો વિમાન લઈને મેં 7 દિવસથી તમે ભગવાનને પામી ગયેલા છો, બ્રહ્મરૂપ થયેલા છો, પરબ્રહ્મને વરેલા છો, 24 કલાક તમે ભગવાનની સેવા કરો છો. એવા તમારા મુખ થકી મેં શ્રીમદ ભાગવતની કથાના યથાર્થ એ પ્રભુના ચરિત્રો શ્રવણ કરી મારી દૃષ્ટિ, મારો આત્મા, મારું મન, મારું શરીર એ ગુરુદેવ દિવ્ય બન્યું છે. તો ગુરુદેવ હું તમારી પૂજા કરું. પરીક્ષિત રાજાએ ગુરુદેવને પૂજા કરી, ચંદનની અર્ચા કરી છે, ધોતી ઓઢાડી છે, પુષ્પની માળા પહેરાવી છે અને ચરણોમાં રડતા ગુરુના ચરણો ભીંજવી પરીક્ષિત મહારાજાએ વંદના કરી છે. કૃત ભૂલની માફી માગી છે. ન જાનામી આહ્વાનમ જાનામી તવાર્ચનમ પૂજા ચવ્ય ન જાનામી ક્ષમતામ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિનમ યદ પૂજિતયા મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચાગતાન સુખ સંપત્તિ પુણ્યમ ચ તવ દર્શનાથ કૃષ્ણ પૂજનેન પ્રિયતે તરામ અપરાધ સહસ્રાણી ક્રિયંતે મે હર નિશમ દાસોસ્વ મામ મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ કારુણ્ય ભાવેન રક્ષતામ પરમેશ્વર. હે પ્રભુ, સર્વ પ્રકારે મારા રક્ષણ કરજો અને સનાથ કરજો. બોલતા સુખદેવજી મહારાજ દિવ્ય આકાશમાં ઉડી ગયા છે. રાજા એકલા જ બેઠ. તક્ષક નાગ ફૂફાડા મારતો, પૃથ્વીને ધ્રુજાવતો, ભયંકર મૂર્તિમાન યમનું સ્વરૂપ, કાળનું સ્વરૂપ એવો તક્ષક નાગ પૃથ્વીને ધ્રુજાવતો, જ્યાં ગુરુદેવની હવે હાજરી નથી, કથાની પણ હાજરી નથી, દેવતાઓની પણ હાજરી નથી, શ્રોતાઓ પણ યથાસાને ચાલ્યા ગયા છે. રાજાના પુત્ર જન્મેજય આદિ એને સમાચાર મળ્યા છે કે આપણા બાપુજીએ તક્ષક નાગ એનો સ્વીકાર કરી પોતાના આત્માને સિદ્ધ ગતિ આપી છે. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે, જય જય નાદ થયો છે ને બધાએ નિર્મળ સુસંગીત એ વાગી રહ્યું છે, બધાએના મનને મોહિત કરી રહ્યું છે. બધાએ એ ભગવાન અને પરીક્ષિતના વિયોગમાં રડી રહ્યા છે. ઓમ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. वासुदेव बोले न पितृ तरी जाय. वासुदेव बोले न पितृ तरी जाय. हरि ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवती वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. वास्त्रियेर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि यद्य सकल
परस्मै नारायणाय ति समर्पयामि नारायणाय ति समर्पयामि। दरेक भक्तो बे हाथ ऊंचा करी अने 3 વાર ओम हरये नमः ओम हरये ओम हरये नमः। बोली जय श्री भागवत भगवान की जय, महाकाल महादेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। आछे वातो आजे विखरवानी बेड़ा रे, आजे विखरवानी बेड़ा रे। कोण जाने क्यारे पाछा मळशुं साथे भेगा रे, मळशुं साथे भेगा रे। मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे हो, हसता मुखड़े जाजो रे। काले तणिया विदाय समझी गीत मधुरा गाजो रे हो, गीत मधुरा गाजो रे। काले तणिया विदाय समझी गीत मधुरा गाजो रे हो, गीत मधुरा गाजो रे। तम जवाथी सुना मैदान उपवन गाजी उठ्या रे हो, यंतर्य मारा सुना रे। याद तमारी अमने आवशे अंतर्य मारा सुना रे हो, अंतर्य मारा सुना रे। हैया केरी डाले डाले सुंदर फूलड़ा खिल्या रे हो, सुंदर फूलड़ा खिल्या रे। मुझे द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे हो, हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे। बड़ा जगमग जगमग बड़ा जगमग जगमग थाय। प्रभु यमे लाव्या छे फूलनो हार, प्रभु यमे लाव्या छे फूलनो हार। प्रभु तमे फेरो तो याद न थाय, प्रभु तमे फेरो तो याद
ओम यानि कानि च पापाभिगन्तनमात्मविष्णार्थे आत्मा